તો વધુ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। ભીષણ આગ લાગ્યા હોવાનો બનાવ અત્યારે સુરતની અંદર બની ચૂક્યો છે। માંડવીના કરંજ નજીક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। જીઆઈબી સબસ્ટેશન નજીક આગ લાગવાની ઘટના અત્યારે સુરત ખાતેથી સામે આવી રહી છે। સબસ્ટેશનની બાજુમાં પડેલ કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા જ જીઆઈબીના અધિકારી પણ દોડતા થઈ ગયા હતા અને ફાયરની ટીમને જાણ કરતાની સાથે જ ફાયરનો કાફલો છે તે પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ચૂક્યો હતો। તો સુરતમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે। માંડવીના કરંજ નજીક આગ લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે। જીઆઈબી સબસ્ટેશન નજીક આગ લાગ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે, જેમાં સબસ્ટેશનની બાજુમાં પડેલ કચરાના ઢગમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગ્યાના સમાચાર। આગ લાગતા જ જીઆઈબીના અધિકારીઓ પણ દોડતા થઈ ચૂક્યા છે, ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ત્યારે ઘટનાની જાણ તાત્કાલિક ફાયરની ટીમને કરતાની સાથે જ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા આગને કાબૂમાં મેળવવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે।